આજે એકદમ ટેસ્ટી એવા મટન ચટકારાની રેસીપી જોવાના છે। બહુ જ વધારે ટેસ્ટી બને છે। તો આવાવાળી બકરા ઈદ પર તમે આ મટન ચટકારા જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે। વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો। ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, બકરા ઈદ માટે આ સ્પેશિયલ રેસીપી છે, બહુ જ ટેસ્ટી બને છે। તો લાઝમી તમારે એને ટ્રાય કરવાની છે અને મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે તમને આ રેસીપી કેવી લાગી। તો ચાલો ઝટપટ એવી આપણે મટન ચટકારા રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં 500 ગ્રામ બોનલેસ મટન લીધેલું છે। તમે વિથ બોન પણ એને લઈ શકો છો। સરસ રીતે આપણે એને ધોવાનું છે 5 થી 7 પાણીથી અને આ રીતે મીડિયમ સાઇઝના મેં એમાં ટુકડા કર્યા છે। હવે એમાં અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરેલો છે, લાલ મરચું પાવડર 1 ચમચી જેવો એડ કરેલો છે, આ કશ્મીરી લાલ મરચું છે, ધાણા જીરું પાવડર 1 ચમચી, 1 મોટી ચમચી જેવું એડ કરેલું છે, ગરમ મસાલો 1 નાની ચમચી જેવો એડ કરેલો છે અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે એમાં એડ કરીશું। હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ 1 ચમચી ભરીને અને ઉપર થોડી એટલે 1.5 ચમચી અને લીલા તીખા મરચાંની પેસ્ટ 1 નાની ચમચી જેટલી એડ કરેલી છે। સાથે સાથે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરેલા છે અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તો આ રીતે એકદમ દરેકે દરેક પીસ ઉપર મેરિનેશન આવી જાય એ રીતે આપણે સારી રીતે એને મિક્સ કરવાનું છે। પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝના પ્યાજને સ્લાઇસમાં કાપીને રાખેલો છે એને એડ કરીશું। તો જો આ રીતનો એક મીડિયમ સાઇઝનો પ્યાજ મેં લીધેલો છે, એનાથી એકદમ જ્યુસી બને છે, તો એને તમે જરૂરથી એડ કરજો। સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું। હવે આપણે એને પ્રેશર કુકરમાં કૂક કરવાનું છે। તો એના માટે અહીં મેં એક પ્રેશર કુકર લઈ લીધેલું છે, એમાં આપણે અત્યારે મેરિનેટ કરેલું મટન ટ્રાન્સફર કરી દઈશું અને એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। મેં ફક્ત 1 કપ જેવું અને ઉપર થોડુંક પાણી એડ કરેલું, બહુ વધારે પાણી એડ ના કરતા ફ્રેન્ડ્સ, પછી એને સૂકવવાનું બહુ અઘરું પડતું હોય છે। તો આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું અને કુકરને બંધ કરીને હાઈ ફ્લેમ પર 1 સીટી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 25 મિનિટ જેવું મેં કૂક કરેલું। આ મોટાનું મટન છે એટલે એને ચડતા ખાસી એવી વાર લાગતી હોય છે। તો તમે જે રીતનું મટન લીધેલું છે, નાનાનું લીધેલું હોય તો એ થોડીક ઓછા ટાઈમમાં કૂક થઈ જશે। તો જુઓ, મેં 25 મિનિટ પછી તમને ખોલીને બતાવ્યું છે તો પણ હજુ એમાં થોડુંક લિક્વિડ દેખાઈ રહેલું છે। તો હવે મેં ફરી ગેસની ફ્લેમ ચાલુ કરી અને બધો રસો સૂકવી લઈશ। એટલા માટે શરૂઆતથી બહુ વધારે પાણી એડ નહીં કરવાનું। જો બહુ વધારે રસો થઈ જાય તમારો અંદર તો તમે એમાંથી થોડોક રસો કાઢીને બાળકોને પીવડાવી બી શકો છો, એ હેલ્ધી હોય છે અને બાકીનો થોડો રસો આ રીતે તમારે સૂકવી લેવાનો। તો ગેસની ફ્લેમ હાઈ કરીને મેં બધો રસો આ રીતે સૂકવી લીધેલો છે અને હવે બોટી ચડી ગઈ છે કે નહીં એ પણ હું તમને ચેક કરીને અત્યારે બતાવી દઉં છું। તો આ ટાઈમ પર આપણી જે બોટી છે તે 90% જેટલી કૂક થઈ જવી જોઈએ, બિલકુલ એમાં વધારે પડતી કચાશ ના રહેવી જોઈએ। તો જુઓ, એકદમ સરસ એવું ડ્રાય થાય ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ પર એને શેકવાનું છે। તમે જોઈ શકો છો સારી એવી ડ્રાય થઈ ગઈ છે। હવે તો ગેસની ફ્લેમ મેં સ્લો કરી છે આ ટાઈમ પર અને તમને ચેક કરીને બતાવી દઉં છું। તો જુઓ, સરસ કૂક થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને કાઢી લઈશું એક બાઉલમાં। તો જો આ રીતના એક બાઉલમાં મેં એને કાઢી લીધેલું છે। ઉપરથી 1 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે અને સાથે સાથે કસૂરી મેથી એડ કરેલી છે। તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો, એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે। તો હાથેથી આ રીતે મસળીને કસૂરી મેથી એડ કરવાની, સાથે સાથે થોડા લીલા ધાણા એડ કરેલા છે અને હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું। એ પહેલાં આખા ધાણા જે આવતા હોય છે એને મેં વાટીને એડ કર્યા છે, તો 2 ટેબલ સ્પૂન જેટલા એડ કરેલા છે। એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે। સાથે સાથે 3 ટેબલ સ્પૂન અથવા મોટી ચમચી ભરીને મેં એમાં કોર્નફ્લોર એડ કરેલો છે। તો કોર્નફ્લોરથી બહુ સરસ એવું બાઇન્ડિંગ આવે છે, સાથે સાથે ક્રિસ્પી એનું લેયર આવતું હોય છે। ઉપરથી થોડું મેં કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે, ઓપ્શનલ છે, એનાથી રંગ સારો આવતો હોય છે અને 1 લીંબુનો રસ એડ કરેલો છે। તેનાથી ટેસ્ટ મટન ચટકારાનો બહુ મસ્ત આવતો હોય છે। બધી વસ્તુને હલકા હાથે આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તમે ચમચી અથવા હાથેથી પણ મિક્સ કરી શકો છો। હવે એના અંદર મેં થોડોક રેડ ફૂડ કલર એડ કરેલો છે। તો રેડ ફૂડ કલરથી એનો કલર સારો દેખાતો હોય છે।
પણ જો તમે એને નાખવા ના ઈચ્છતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે બીજી બાજુ મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધેલું. તેલ સારું એવું ગરમ થઈ જાય, એકદમ સરસ ગરમ થઈ જાય, ધુમાડો નીકળવા માંડે એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી દેવાની. એમાં 1 બાય 1 બધા પીસીસને એડ કરવાના. પીસને એકની ઉપર એક નથી નાખવાના, આપણે ઓવરલેપિંગ બિલકુલ નથી કરવાનું. આ રીતે છૂટા છૂટા જ એડ કરવાના છે. પછી હવે આપણે એને અમુક સેકન્ડો સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી એક બાજુ થઈ જાય એટલે ફેરવી દેવાનું ચમચીથી હલકા હાથે, અને બીજી બાજુ થોડીક વાર માટે આપણે શેકી લેવાનું. તો આપણી જે બોટી છે તે 90% જેવી કૂક થઈ ગયેલી છે, એટલે આપણે એને વધારે પડતું અહીંયા નથી થવા દેવાનું. ગેસની ફ્લેમ મેં મીડિયમ કરીને એને ફક્ત 2 મિનિટ જેવું આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી દીધેલું છે. તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો. મેં એને ડીપ ફ્રાય કરેલું છે. તમે જોઈ શકો છો તેલમાં બિલકુલ પણ મસાલો છૂટો નથી પડ્યો, એટલે તેલને એક વખત સારું ગરમ થવા દેજો. ઠંડા તેલમાં ફ્રેન્ડ્સ તમે એડ કરશો તો બધો મસાલો છૂટો થવા લાગશે. અને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરીને મેં એને ફ્રાય કરેલું છે. તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો છે ને એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે, ઝટપટ બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, તમારે બકરા ઈદ વખતે જે ગોશ આવે એને સરસ રીતે આ રીતે બાફીને મસાલો ચડાવીને બાફી લેવાનું, અને પછી જીપલોક બેગમાં એને સ્ટોર કરી લેવાનું. એટલે જ્યારે પણ ખાવાનું મન થાય તો બહાર કાઢીને આ રીતે ફ્રાય કરીને તમે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટેસ્ટી એવી મટન ચટકારા બોટી બનીને બિલકુલ તૈયાર છે. તો એ ફુદીના અને ધાણાની ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. તો ફરી વખત કોઈક વાર હું તમારી સાથે ચટણી પણ શેર કરીશ. તો તમે પણ ફુદીનું, ધાણા, લીલું મરચું, થોડું દહીં, પંજાબી મોડું દહીં એડ કરીને, થોડું મીઠું એડ કરીને ચટણી બનાવજો. એની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.